નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જે છેલ્લી એની સામાજિક જવાબદારીઓ છે ઉદ્યોગ સાહસિકની, એમાંની એક જે બાકી છે બે, એના વિશે સમજૂતી મેળવવાની છે. તો જોઈએ ઉદ્યોગ સાહસિકની આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી શું હોય છે. એટલે કે પહેલાંના સમયમાં વેપાર ધંધાની સીમાઓ છે ને એ રાષ્ટ્ર પૂરતી મર્યાદિત હતી વિદ્યાર્થી મિત્રો, કારણ કે દેશ પૂરતું જ તેનું કામકાજ થતું હતું. પણ જેમ જેમ સમય વીતવા લાગ્યો, સમય પસાર થવા લાગ્યો, એમ શું થયું, વિશ્વના દેશો એકબીજાની નજીક આવવા લાગ્યા. કારણ કે એકબીજા ઉપર આધાર રાખવો પડ્યો. અમુક વસ્તુ બીજા દેશમાંથી લાવવી પડે, અમુક વસ્તુ બીજા દેશમાં ન હોય તો અહીંથી મોકલવી પડે. એટલે કે દેશો વચ્ચે આયાત નિકાસ વેપારનું વિસ્તૃત ફલક ઊભું થયું. તેથી વિશ્વનો એક પણ દેશ એવો નથી કે જેને પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે અન્ય દેશ પર આધાર રાખવો ન પડતો હોય. એટલે એકબીજા ઉપર આધારિત છે. તો ઉદ્યોગ સાહસિકે અન્ય રાષ્ટ્રો તરફ પણ કેટલીક સામાજિક જવાબદારીઓ નિભાવવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો એમાંની જવાબદારી કઈ કઈ હોઈ શકે એની, તો કે પહેલું છે વિદેશી ઉદ્યોગ સાહસિકો સાથે તંદુરસ્ત પ્રતિસ્પર્ધા કરવી. એટલે આધુનિક યુગની અંદર જે ઇજારો છે, બરાબર, યુક્ત હરીફાઈનો યુગ આપણે કહી શકીએ છીએ. તો એક જ વસ્તુને દેશ વિદેશના ઉત્પાદકો દ્વારા અનેક સ્વરૂપે મૂકવામાં આવે છે, તેથી તેમાં હરીફાઈ થાય તે બહુ સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ આ હરીફાઈ તંદુરસ્ત ન હોવી જોઈએ. એટલે શું, એકલા જ તેને નહીં, બીજાની સાથે રાખીને વસ્તુની કિંમત ઘટે એવી હોય તો સારું કહેવાય. પણ આપણે તો આપણા ભાવ જ વધારે રાખવી, બીજાની કોઈની વસ્તુ જ નથી, તો એ ન ચાલે. તો ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બને છે કે જ્યારે તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરીફાઈનો સામનો કરવાનો થાય ત્યારે પોતાની અને રાષ્ટ્રની પ્રતિષ્ઠાને ધક્કો ન પહોંચે તે માટે વિદેશી હરીફો સાથે છળકપટ કે અપ્રમાણિકતાઓ ન થાય, બરાબર, એને ખાસ ધ્યાનમાં રાખવી એની નૈતિક ફરજ છે. બરાબર, તંદુરસ્ત પ્રતિસ્પર્ધામાં ઉતરવાનું છે. ત્યારબાદની ફરજ છે વિશ્વ વ્યાપાર વધારવામાં યોગદાન આપવું. એટલે કે કોઈ એક રાષ્ટ્રની સમૃદ્ધિ અને સુખાકારીનો આધાર વિશ્વના વ્યાપારના કદ પર જ રહેલો છે વિદ્યાર્થી મિત્રો. તો એમ કહી શકાય કે જેમ કોઈ એક રાષ્ટ્રનું વિશ્વ વ્યાપારનું કદ મોટું, તેમ તેની સમૃદ્ધિ અને સુખાકારી વધુ હોય છે. એટલે કે તમારે બીજા દેશો સાથે જેટલો વેપાર કરો ને, એમ તમારો દેશ સદ્ધર થાય. તો એની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બની રહે છે કે તેને પોતાના દેશને વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થાય તેના માટે શક્ય બને એટલું વધુને વધુ સહયોગ આપવો પડે. બરાબર, તો એની જવાબદારી છે. ત્યારબાદનું છે મિત્ર રાષ્ટ્રના ધંધાર્થીઓને સહયોગ આપવો. એટલે આંતરરાષ્ટ્રીય સંબંધ અને જે આંતરરાષ્ટ્રીય વ્યાપારને ટકાવી રાખવા અને તેનો વિકાસ કરવો, તે રાષ્ટ્રના દરેક ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બને છે. તેથી આપણે કહી શકીએ કે મિત્રના ધંધાર્થીઓને તેના કાર્યમાં શક્ય એટલો સહયોગ આપવો ખૂબ જ જરૂરી છે. બરાબર. ત્યારબાદ અલ્પવિકસિત રાષ્ટ્રોમાં ઉદ્યોગોની સ્થાપના. એટલે ઉદ્યોગ સાહસિકને આપણે જાણીએ તો જોઈએ તો વિશ્વ એક કુટુંબ છે એવી ભાવનાઓ જો એ વિકાસ કરશે તો એનાથી અલ્પવિકસિત જે રાષ્ટ્રો છે એનો ઔદ્યોગિક વિકાસ મદદરૂપ બની શકે. તો ઉદ્યોગ સાહસિકોની સામાજિક જવાબદારી બની રહે છે કે તેઓએ આવા અલ્પવિકસિત રાષ્ટ્રોમાં ઉદ્યોગની સ્થાપના કરીને તેના આર્થિક વિકાસને પુષ્ટિ આપવી જોઈએ, ખૂબ જ જરૂરી. બરાબર. ત્યારબાદ નવી ટેકનોલોજી સંશોધનની અરસપરસ આપલે કરવી. એટલે વિકાસની આપણે એની અંદર જોઈએ તો ઉદ્યોગ સાહસિકે જે સ્થાનિક અને રાષ્ટ્રીય સરહદ પૂરતી જ મર્યાદિત રાખવાનો હવે સમય પૂરો થઈ ગયો છે. હવે બીજા દેશો સાથે સંબંધ મિલાવતા થયા છે. તો એની અંદર આપણે જોઈએ તો કોઈ એક રાષ્ટ્ર, કોઈ એક પ્રદેશ અને કોઈ એક ઉદ્યોગ સાહસિકના વિકાસમાં સમગ્ર વિશ્વ છે એના વિકાસમાં પડેલા હોય છે. એટલે કે આખર તો વિશ્વના કલ્યાણમાં જ આપણું કલ્યાણ સમાયેલું છે. એવી હર કોઈને એક ફરજ બને છે. સૌએ પોતાનો હાથ વિશ્વના વિકાસ માટે લંબાવવો જોઈએ. તેથી શું થાય કે આ દ્રષ્ટિએ ઉદ્યોગ સાહસિકની એક સામાજિક જવાબદારી બની રહે છે કે તેના દ્વારા જે નવા સંશોધનો કરવામાં આવ્યા હોય તેને વિશ્વમાં અન્ય રાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો સાથે ખેલદિલીપૂર્વક આપલે કરવી જરૂરી છે. એટલે શું થાય ખબર, તમે કંઈક નવું બનાવ્યું હોય તો તમે બીજા દેશની અંદર બહાર તમે એનો ઉપયોગ કરાવવા મોકલો અથવા તો સેલિંગ ન કરો. બીજા એમ થાય કે મારી આ વસ્તુ બીજા કોઈ વાપરી ન જવા જોઈએ, એવી જે સંકુચિત નીતિ છે એવી તમે રાખો તો એનો કંઈ મતલબ નથી વસ્તુનો. એટલે કે સર્વને માટે હોવું જોઈએ એવું તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ વિદેશી મૂડીને પોતાના ઉદ્યોગમાં આવકારવી. એટલે અલ્પવિકસિત દેશોના વિકાસ માટે પરદેશી મૂડી અને
ઉદ્યોગ કૌશલ્યની જરૂર પડે છે. અલ્પ વિકસિત અને કે વિકસતા રાષ્ટ્રના ઉદ્યોગ સાહસિકો રાષ્ટ્રનું જે હિતમાં જે સામાજિક જવાબદારી બની રહે છે, તેણે પોતાના ઉદ્યોગ વિકાસ માટે જરૂરી પરદેશી મૂડીને તથા ઉદ્યોગ કૌશલ્યોની આયાત કરીને તેને આવકારવું જરૂરી છે. એટલે કે વિદેશમાંથી જો તમે વિદેશી નાણું ન મેળવી શકો તો એ ખૂબ જ પ્રતિકૂળ પરિસ્થિતિ તમારા દેશ માટે વિદ્યાર્થી મિત્રો ઊભી થાય છે. કારણ કે ફોરેનની અંદર જે બીજા દેશો સાથે કરારો જે વેપાર થતા હોય છે એ ફોરેન કરન્સીની અંદર વિદેશી મૂડીમાં થતા હોય છે, ડોલરમાં આપણે જોઈએ છીએ અત્યારનું ચલણ જે છે, તો એ ખૂબ જ જરૂરી છે, આવકારવું જોઈએ. ત્યારબાદનો છે જવાબદારી, બહુરાષ્ટ્રીય સંઘોની પ્રવૃત્તિમાં સહભાગી બનવું. તો એની અંદર આપણે જોઈએ તો કેટલાક વિકસિત અને વિકાસશીલ દેશોનો ઉદ્યોગ ધંધાના વિકાસ માટે બહુરાષ્ટ્રીય સંઘોની સ્થાપના કરે છે. આ બહુરાષ્ટ્રીય સંઘોના સભ્ય દેશો સાથે મળીને પોતાના બજારોને વિસ્તૃત કરવા માટે જુદા જુદા દેશોમાં પ્રદર્શન, મેળાઓ, વેચાણ કેન્દ્રો વગેરેનું આયોજન કરે છે. પણ પરિણામે સભ્ય દેશોના ઉત્પાદકોને જુદા જુદા દેશોમાં વેચાણનું સારું એવું બજાર પ્રાપ્ત થાય અને સાથે સાથે પોતાના રાષ્ટ્રને પ્રસિદ્ધિ મળે. તેથી ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી એવી બની રહે છે કે તેને પોતાનું જે રાષ્ટ્ર છે જે બહુરાષ્ટ્રીય સંઘો સાથે જોડાયેલું હોય તેની પ્રવૃત્તિમાં સહભાગી બનીને ઉદ્યોગ ધંધાના આંતરરાષ્ટ્રીય કક્ષાના જે લાભો છે એને પ્રાપ્ત કરવા જોઈએ. તો બહુરાષ્ટ્રીય સંઘોની પ્રવૃત્તિમાં સહભાગી બનશે તો જ એને વિસ્તૃત ક્ષિતિજ મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો. એટલે કે તમારે પાર્ટિસિપેશન કરવાનું બીજા દેશની સાથેના જે આવા મેળાઓ હોય, પ્રદર્શનો યોજવામાં આવતા હોય, વેચાણના કેન્દ્રો બનાવવામાં આવતા હોય, તો બહુ મોટું તમને પ્લેટફોર્મ મળી રહે છે એમાં. ત્યારબાદ છે વ્યાપારી સોદાઓના નીતિમત્તાના ધોરણોનું પાલન કરવું. એટલે એનો મતલબ શું કે કોઈ પણ રાષ્ટ્ર જે છે એના માટે પ્રતિષ્ઠાથી વધુ બીજી કોઈ વસ્તુ નથી, બરાબર. પણ ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી બની રહે છે કે તેણે વિશ્વના અન્ય દેશો સાથે ધંધાકીય રીતે જોડાવું, ત્યારે તેણે વ્યાપારી સોદાઓના નીતિમત્તા ધોરણોનું તેમજ વિદેશી જે આચારસંહિતાનું છે એનું પાલન કરવું જોઈએ. જો તે તેમ કરવામાં ભૂલ કરી બેસે તો તેની પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે, એ તો ખરું જ છે, પણ એના કરતાં પણ રાષ્ટ્ર જે છે આપણું એની પ્રતિષ્ઠાને પણ ધક્કો લાગે છે, જે ખૂબ જ ચિંતાની બાબત છે વિદ્યાર્થી મિત્રો. તો ખાસ હકીકતની ગંભીરતાઓનો ખ્યાલ કરીને ઉદ્યોગ સાહસિકની એવી જવાબદારી બને છે અહીંયા વિદ્યાર્થી મિત્રો કે તેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ વ્યાપારી સોદાઓમાં જે નીતિમત્તાના ધોરણો છે એનું પાલન બરાબર રીતે કરવું ખૂબ જ જરૂરી છે. તો આશા રાખું છું કે આ જે પ્રશ્ન આપણે સમજ્યા કે ઉદ્યોગ સાહસિકની જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે જવાબદારી છે સામાજિક, એ કેવી રીતના અદા કરવી જોઈએ. તો છેલ્લી જે જવાબદારી છે એ પણ આપણે સાથે સાથે જોઈ લઈએ, જે છે સ્થાનિક જન સમુદાય તરફની જવાબદારી. એટલે કે જ્યાં પોતે બિઝનેસ કરી રહ્યો છે ત્યાંના જે જન સમુદાય છે, બરાબર, ગ્રુપ છે, આખું જૂથ છે, એના તરફની શું જવાબદારી રહેલી છે. તો એની અંદર આપણે જોઈએ તો સૌથી મહત્ત્વનું જે કાંઈ જન સમુદાય છે એનો આશીર્વાદરૂપ હોતા નથી, પણ જે સ્થળે ઉદ્યોગ સ્થાપવામાં આવે તેનાથી ત્યાંના સમાજને કેટલાક ફાયદા થાય છે. પરંતુ સાથે સાથે એમાં અનેક પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. જેમ કે ઉદ્યોગ સાહસિક દ્વારા જે સ્થળે ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હોય એ વિસ્તારમાં જ્યાં સ્થાનિક જે જન સમુદાય છે એને દૂષિત વાતાવરણ મળે, ઔદ્યોગિક હડતાલો કરતા હોય, તોફાનો થાય, અશાંતિ, પ્રાકૃતિક અસમતુલા પેદા થાય, દુઃખદ પરિણામો ભોગવવા પડે છે એનાથી વિદ્યાર્થી મિત્રો જન સમુદાયને. તેથી ઉદ્યોગ સાહસિકે જે ક્ષેત્રમાં પોતાના ઔદ્યોગિક એકમની સ્થાપના કરી હોય તે વિસ્તારમાં વસતા સ્થાનિક જન સમુદાયની આર્થિક અને સામાજિક તેમજ આરોગ્ય વિષયક સમસ્યાઓ હલ કરવી એની સામાજિક જવાબદારી બને છે. તો એવી જે જવાબદારીઓ છે કઈ છે, તો એ પહેલી છે પ્રદૂષણ દૂર કરવાના ઉપાયો હાથ ધરવા જોઈએ. એટલે ઉદ્યોગ સાહસિકે ઉદ્યોગ ધંધામાં વપરાતા કેમિકલ, ઓઇલ, કોલસો, ડીઝલ, જેના લીધે શું થાય, હવાનું અને પાણીનું પ્રદૂષણ થાય છે, એને રોકવું, બરાબર, અને પ્રાકૃતિક સૌંદર્યની રક્ષા કરવામાં મદદરૂપ બનવું એ એની સામાજિક જવાબદારી છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય કાર્યક્રમોમાં સહાય કરવી. એટલે કે સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ જે જન સમુદાયમાં ઉત્થાન માટે જે કેટલાક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે, કે જેવા કે આપણે જોઈએ તો પરિવાર કલ્યાણ યોજના હોય, લઘુ વિકાસ કાર્યક્રમ હોય ઉદ્યોગનો, ગ્રામીણ વિકાસ કાર્યક્રમ, રોજગારીલક્ષી કાર્યક્રમ, આરોગ્યલક્ષી હોય, શૈક્ષણિક હોય, તો આવા જે વગેરે કાર્યક્રમો થતા હોય છે એનો અમલ કરાવવામાં આવે તે ઉદ્યોગ સાહસિકની એક સામાજિક જવાબદારી બને છે. તેણે આવા સ્થાનિક કક્ષાના રાષ્ટ્રીય કાર્યક્રમમાં નેતૃત્વ લઈને નાણાકીય મદદ કરીને સહયોગ કરવો ખૂબ જ જરૂરી છે. ત્યારબાદનું છે એ સ્થાનિક યુવા સાહસિકોને માર્ગદર્શન આપવું. એટલે શું
તો કે એની સામાજિક જવાબદારી એવી ઉદ્ભવે છે કે સ્થાનિક વિસ્તારમાં જે યુવકો કંઈક કરી નાખવાની સાહસિકતા પડેલી હોય એવાને ગૃહ કે નાના ઉદ્યોગો સ્થાપીને સ્વરોજગારી કઈ રીતે ઊભી કરી શકાય તેનું માર્ગદર્શન આપવું જોઈએ. ત્યારબાદ છે સ્થાનિક લોકોને રોજગારીમાં પ્રાથમિકતા આપવી. એટલે ઉદ્યોગ જ્યાં સ્થાપવામાં આવ્યો હોય છે ત્યાંના લોકોને તેની આડઅસરોનો ભોગ બનવું પડે છે. તેથી ઉદ્યોગ સાહસિકની એ સામાજિક જવાબદારી છે કે તેને સ્થાનિક જે લોકો છે એને રોજગારીમાં પ્રાથમિકતા આપવી જોઈએ અને એનાથી જે એની આડઅસરો છે એ ઓછી કરી શકાતી હોય છે. ત્યારબાદનું જોઈએ જવાબદારી, તો સ્થાનિક સાધનો દ્વારા નવા ઉદ્યોગોનો વિકસાવવામાં મદદરૂપ થવું. તો ઉદ્યોગ સાહસિકે જે સ્થળે ઉદ્યોગ સ્થાપ્યો હોય તે સ્થળે જે પ્રકારના ઉત્પાદનના ઉપલબ્ધ સાધનો હોય ત્યાંના લોકોને તેવા પ્રકારના ઉદ્યોગો વિકસાવવામાં માર્ગદર્શન આપવું પડે અને કંઈક મદદરૂપ થઈ શકે તો એ ઉદ્યોગ સાહસિકની જવાબદારી છે. એટલે કે કંઈક નવી વિગતો સાથે એમને જે સ્થાનિક જનસમુદાય છે એને સાથે રાખીને ચાલવું. ત્યારબાદનું છે સ્થાનિક સર્વેક્ષણ કરાવવું. એટલે ઉદ્યોગ સાહસિકે સરકારી તંત્ર તેમજ સ્થાનિક શિક્ષિત લોકોની મદદ લઈને સ્થાનિક આર્થિક સર્વેક્ષણ કરીને વિકાસ માટેની જે કાંઈ શક્યતાઓ હોય તે શક્યતાઓને સાકાર કરવામાં મદદરૂપ બનવું તે ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી છે. ત્યારબાદનું છે કુદરતી આપત્તિ સમયે આર્થિક મદદ કરવી. એટલે ઘણી વખત આવું થતું હોય છે કે જે અમુક કંપનીઓ હોય છે, તમે જોયું છે કે કુદરતી આપત્તિ આવી, ધરતીકંપ થયો, પૂર, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, એવી કોઈ દુર્ઘટના થઈ, કોઈ કુટુંબ ઉપર આપત્તિ આવી પડે તો એવા સમયે સ્થાનિક જે આગેવાનો છે એને સાથે રાખીને અસરગ્રસ્ત લોકોને અનાજ આપવું, વસ્ત્રો આપવા, વાસણો, દવા દારૂ કરી આપવું, રોકડ સહાય રૂપે મદદરૂપ થવી, તો એ ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી જન સમુદાય તરફની બની રહે છે. ત્યારબાદનું છે સ્થાનિક નિરાધાર લોકોને સહાય કરવી. તો એ પણ જવાબદારી છે કે અનાથ બાળકો હોય, ત્યારબાદ વિધવાઓ હોય, વૃદ્ધો હોય, આર્થિક રીતે પછાત લોકોના જે વિકાસ માટેના સહાયના કાર્યક્રમો આયોજન થતું હોય, અમલ કરાવવો, એની અંદર જે પણ કાંઈ નાની મોટી મદદની જરૂરિયાત ઉદ્ભવે તો એ ઉદ્યોગ સાહસિકે તેની જવાબદારી સમજીને પૂરી કરવી જોઈએ. ત્યારબાદનું છે સમાજ ઉત્કર્ષના કાર્યો હાથ ધરવા. છેલ્લું જે સ્થાનિક જનસમુદાય તરફની જવાબદારી છે કે સમાજને ધ્યાનમાં રાખીને એનો આગળ કેમ વધે, એનું દુઃખ કેવી રીતના હળવું કરવું, તો એના માટે સ્થાનિક કક્ષાએ સ્કૂલો, ધર્મશાળાઓ, બસ સ્ટેન્ડ, દવાઓ, બગીચાઓ, બાલ ક્રીડાંગણ, આવું બધું જો કરશે, એવી પ્રવૃત્તિઓ જો ઉદ્યોગ સાહસિક હાથ ધરશે તો હું માનું છું કે એની જે સામાજિક જવાબદારી જન સમુદાય તરફની છે એ યોગ્ય પુરવાર થઈ શકે છે. તો આ સ્થાનિક જન સમુદાય તરફની ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારી હતી એ કેવી રીતના એ અદા કરવી જોઈએ એના વિશે સમજ્યા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ જે યુનિટ આખું પૂરું આપણે કર્યું કે ઉદ્યોગ સાહસિકની સામાજિક જવાબદારીઓ, તો કેટલી બધી જવાબદારી, તમે જો બિઝનેસ કરતા હો તો તમે આ બધા ક્રાઇટેરિયાને લઈને ચાલો છો કે નથી ચાલતા, તો એક વખત જરૂર વિચારજો. ભવિષ્યમાં ક્યારેય પણ તમે બિઝનેસની અંદર આગળ વધો તો આ બધી બાબતોને, જો મોટો બિઝનેસ કરતા જશો તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ચાલતો છો, ચોક્કસ તમે એક સફળ ઉદ્યોગ સાહસિક છે એ પુરવાર થઈ શકો છો. તો વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.